સોનગઢમાં શક્તિનગર માર્ગે પ્રાઇવેટ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ગંભીર બન્યો। સોનગઢ નગરના શક્તિનગર જતા માર્ગ પર આવેલી પ્રાઇવેટ જગ્યામાં ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલી રહ્યું હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। અગાઉ અહીં બનેલી દિવાલ વિશે અમારા દ્વારા સમાચાર રજૂ કરવામાં આવ્યા હતા, છતાં આજ દિન સુધી તે દિવાલનું કોઈ નિરાકરણ આવ્યું નથી। હાલની સ્થિતિ એવી છે કે એ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય એવી આશંકા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે। આ સિવાય એક વધુ ગંભીર બાબત સામે આવી છે કે બાંધકામ કરતી પક્ષે પોતાની સીમા બહાર જઈને નગરપાલિકાની જમીન સુધી કામ આગળ ધપાવ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા આ સ્થળે આજ સુધી કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી। એકંદરે પ્રાઇવેટ સીમા બહાર જઈને નગરપાલિકાની જમીન પર વધારાનું બાંધકામ કરવું કાયદેસર નથી અને તે નગરના વિકાસ નિયમોનું ઉલ્લંઘન કરે છે। અનેક જાગૃત નાગરિકોએ આ મુદ્દે રજૂઆતો પણ કરી છે અને બાબતને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ સમગ્ર મુદ્દાને લઈને સ્થાનિક નાગરિકોમાં નારાજગી છે અને નગરપાલિકા તંત્ર તાત્કાલિક તપાસ કરીને ગેરકાયદેસર બાંધકામ સામે યોગ્ય પગલાં લે એવી માંગણી વધી રહી છે। ગુજરાત પહેરેદાર રિપોર્ટર એલિશા મરાઠે, સોનગઢ।